ભર શિયાળે માવઠાની આગાહી રમણીકભાઈ વામજા આગાહીકાર દ્વારા કરવામાં આવી છે। એક જ મહિનામાં 2 માવઠાની શક્યતા સેવાઈ રહી છે। સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે। 7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના દર્શાવી છે। છાંટારૂપી વરસાદની શક્યતા પણ છે। 23 ડિસેમ્બરથી 27 ડિસેમ્બરમાં પણ માવઠાની સંભાવના જોવા મળે છે। વંથલીના આગાહીકાર રમણીકભાઈ વામજાએ આગાહી કરી છે। મારું નામ વામજા રમણીકભાઈ ડાયભાઈ ખગોળ વિજ્ઞાન ભડલી વાંકાને 35 વર્ષથી કોઈ પણ જાતની અપેક્ષા વગર સેવા આપી રહ્યો છું। આ વર્ષે ચોમાસાની અંદર એટલે માગસર મહિનાને 12મા મહિનાની અંદર તારીખ 7/12 થી 10/12 સુધીને હવામાનના પલટો આવશે અને માવઠારૂપી વરસાદ થશે। અને બીજું માવઠું તારીખ 23/12 થી 28/12માં એક સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વાતાવરણમાં પલટો આવશે અને ગાજધુમ્મસ અને વરસાદના છાંટા સુધી વરસાદ થશે। આ એક ખગોળ વિજ્ઞાન ભડલી વાંકાને આધાર આપું છું। અત્યારે જે વરસાદના હવામાનમાં ઘણો પલટો આવશે। આ વર્ષે વરસ સારું જશે અને ઘાસચારો બગડશે। બીજું ખેડૂત માટે હું 22 મીડા પર વરસાદની આગાહી આપું છું। 22 મીડા ખેડૂત માટેની શીખવાડી આ આગાહી મારે બાપુજી ડાય બાપા અને વંથલીના ખેડૂત આગળ મને શીખવાડેલ છે। અત્યારે તમને સૂર્ય ભગવાન વાવાઝોડું ક્યારે આવે ને અતિ ભારે વરસાદ ક્યારે થાય સૂર્ય ભગવાન ઉગે ત્યારે 9 વાગ્યાથી રાત 9 સવારના સાંજના 5 વાગ્યા સૂર્ય ભગવાન પર જો કુંડાળું થાય એટલે વાવાઝોડું અતિ ભારે વરસાદ થાય સમગ્ર ભારતની અંદર છે। એ મારો 35 વર્ષનો અનુભવ છે।